અમદાવાદમાંથી પણ કંઈક આવો જ કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં સામાન્ય રકઝક હત્યામાં ફેરવાઈ ગઈ છે। વટવા વિસ્તારનો આ બનાવ છે કે જ્યાં એક હેર સલૂનમાં ગ્રાહક આવે છે, વાળ કપાવે છે અને ત્યારબાદ દુકાનદાર સાથે રૂપિયા બાબતે માથાકૂટ કરે છે। સલૂનમાં રહેલા વ્યક્તિ પર ઉશ્કેરાઈ જઈને હેર કટિંગ માટે આવેલો યુવક છરીના ઘા ઝીકે છે। ઉપરા છાપરી છરીના ઘા ઝીકીને હેર સલૂનમાં હત્યા કરી નાખે છે। પોલીસે હત્યા કરનાર મોહિદ ખાન પઠાણની ધરપકડ કરી લીધી છે। આરોપી માનસિક રીતે અસ્થિર હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। મરણ જનાર છે વસીમભાઈ, એની દુકાન ખાતે વાળ કપાવવા ગયેલ અને વાળ કપાવવાના પૈસા આપવા બાબતે રકઝક કરી અને પોતે થોડોક માનસિક અસ્વસ્થ હોય અને એનો સ્વભાવ જરાક ચીડિયો હોય, જેના કારણે છરીથી હુમલો કરી અને આડેધડ ઘા મારી અને મોત નિપજાવેલ છે। એ જ્યારે વાળ કપાવવા બાબતે રકઝક થયેલી અને પૈસા આપવા બાબતે રકઝક થયેલી, ત્યારબાદ જઈ અને ફરીથી આવી અને છરીથી ઈજા કરી અને મોત નિપજાવેલ છે।